સુરત વાલક આઉટર રિંગ રોડ ઓવરબ્રિજ પર પૂર ઝડપી આવતી કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ ઉપર ફંગોળાઈ જતા અન્ય 5 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું તો અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું। સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક 5 વાહનોને અડફેટમાં લઈ 6 વ્યક્તિને ઉડાવ્યા હતા। આ ઘટનામાં 6 ઇજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે જ જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલા 4 વ્યક્તિની સારવાર ચાલી રહી છે। બંને મૃતકો સગાભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે। મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાંખરા કાર ચલાવતો હતો। મૃતકના પરિજનના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને 3 યુવકો સવાર હતા। કારની સ્પીડ 130 થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું। ધર્મેશભાઈ, કઈ રીતની ઘટના બની હતી અને કેટલી સ્પીડમાં ગાડી હતી સામે? ગાડીની સ્પીડ તો હતી, કેટલી હોય એ બહુ ખ્યાલ ન હોય, સ્પીડ તો હતી। તમે કઈ બાજુ જતા હતા? હું આપણે પુલ ઉતરીને આવતો વરાછા મેન રોડ બાજુ। ક્યાં કોણ કોણ હતું તમારી સાથે? મારી વાઈફ, મારો છોકરો। ક્યાં ક્યાં ઈજા થઈ છે તમને? હે, તમને ક્યાં ઈજા થઈ છે? મને પગે ઈજા થઈ છે। કેટલી સ્પીડમાં હતી સામેની ગાડી? 4 વ્હીલ સામેની ગાડી તો સ્પીડમાં હોય તો એટલે આવી રીતે ઉડાડ્યા હોય ને, ઈજા થઈ હોય ને। કઈ રીતે અકસ્માત થયો હતો કંઈ વર્ણન કરી શકો તમે? આ કાર કઈ રીતે આવતી હતી, કંઈ યાદ છે તમને? કાર ગાડીના અડી પછી ખબર નહીં ચડી, મારી ગાડી નડી પછી ખબર નહીં ચડી। વર્ણન કઈ રીતે હું કરી શકું? તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે? મને પગે ઈજા થઈ, તમારા વાઈફને છોકરાને? મારા વાઈફને લગભગ હાથે ઈજા થઈ, છોકરાને પગે છે। મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એનો ભાઈ છું। એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને, 3ને વાગેલું છે, ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે। તો આ લોકો લગ્ન પતાવીને એમ ઘરે જ આવતા હતા સાથે, તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા, એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા થઈને એમાંથી 2 જણા તો એમ કહે છે બધા કે ડેથ થઈ ગઈ। આ લોકો મારી બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને, મારા પટેલને પગે ને આ બધે વાગેલું છે, ફ્રેક્ચર છે, બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ 130ની સ્પીડમાંથી 20-30ની એવું કહે છે બધા ત્યાં જોવાવાળા બધા। પૂર ઝડપે જ આવતી હતી કાર। આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ, મારે તો એટલી માંગ છે।